શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વિક્રમ અને વેતાળની કથા, જેમાં સૌથી મોટો મૂરખ વાર્તા 4 તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ખભા પરથી મળતું છટકીને ભાગ્યું કે તરત રાજા પાછો ફર્યો. ફરી સીધવર પર ચડી મરદાને બગલમાં દાબી એ નીચે ઉતર્યો. વેતાલ ફરી રાજાના ખભા પર ચડી ગયો. રાજાએ ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા વેતાલે કહ્યું, હે રાજા, વાટ ઘણી લાંબી છે, તેથી રસ્તો ખૂટાડવા હું તને કથા કહું છું, તે તું સાંભળો. રાજા કંઈ બોલ્યો નહીં. તે મૂંગો વાર્તા સાંભળી રહ્યો. એ સિવાય બીજો ઉપાય ક્યાં હતો? હવે વેતાલે વાર્તા શરૂ કરી. કોઈ એક ગામમાં પૂનમચંદ કરીને એક શેઠ રહેતો. નામ હતું પૂર્ણચંદ, પણ એનું નામ અઘરું, બોલવાની તકલીફ કોણ લે, એટલે બધા તેને પૂનમચંદ કહેતા. આ પૂનમચંદની પાસે બાપ દાદાના વખતનું ભેગું થયેલું ઘણું ધન હતું. એમાં એણે પણ ઠીક વધારો કર્યો. પોતે હતો પણ વિવેકી, નહીં લોભી કે નહીં કંજૂસ. તેને 4 દીકરા હતા. દીકરાઓ એક વાત બરાબર સમજતા હતા કે બાપાની પાસે ઘણું ધન છે, બાપા એ આપણને દઈ જવાના છે, એ આપણું જ છે. મોટા દીકરાને બાપની ધન કેવી રીતે વાપરવું એ વિદ્યા આવડી ગઈ હતી. તેના દોસ્તોએ તેને તે શીખવી હતી. બાપનું ધન એ જુગારમાં વાપરતો હતો. એ કહેતો હતો કે જુગારમાં જ ધનની સાર્થકતા છે. બીજો છોકરો કંજૂસ હતો. એ કહેતો કે ધન સાચવવું હોય તો મારા બાપે બધું ધન મને જ આપી જવું જોઈએ. ત્રીજો છોકરો હતો છેલબટાવ, વરણાગીયો. એ ખાવા પીવામાં અને મોજશોખમાં ધન વાપરતો. જ્યાં 1 રૂપિયો વાપરવો જોઈએ ત્યાં 10 રૂપિયા વાપરતો, પણ એ બધું પોતાના સુખ સગવડ માટે કરતો. પોતાના સિવાય બીજા કોઈના વિચાર કરવાની ને ટેવ ન હતી. ચોથો છોકરો તો હાવ નાસ્તિક. તેને ઈશ્વરમાં કે ધર્મમાં શ્રદ્ધા ન હતી. શાસ્ત્રોમાં એ માનતો ન હતો. કમાવાની મહેનત કરવામાં પણ એ માનતો ન હતો. બાપના ધન ઉપર એ નિશ્ચિત બની ફરતો હતો. છોકરાઓના આ લક્ષણ જોઈ બાપને ખૂબ ચિંતા થતી હતી. તેને છોકરાઓની ચિંતા નહોતી થતી, પણ એના ધનની ચિંતા હતી. એને એમ થતું કે મારા ધનનું શું થશે, પણ કંઈ ઉપાય સૂઝતો ન હતો. એકવાર એણે વિચાર્યું કે છોકરાઓ આમ રખડ્યા કરે તે સારું નહીં. એમણે હુનર, ઉદ્યોગ કે કલા કારીગીરી કંઈક શીખવું જોઈએ. જો તેઓ કશું જ શીખવા તૈયાર ન હોય તો વારસામાં તેમને કંઈ જ ધન આપવું નહીં. એણે એક દિવસ છોકરાઓને ભેગા કરી આ પ્રમાણે કહ્યું પણ ખરું. છોકરાઓએ જવાબમાં કહ્યું, અમને ધન નહીં આપો તો તમે ધન આપશો કોને? કોઈકને તો આપશો ને. એ અમારા કોઈક શું અમારા કરતાં કોઈ વધારે સારો હશે? બાપની પાસે આનો કોઈ જવાબ ન હતો. આજ તો એની મૂંઝવણ હતી. એમ કરતાં પૂનમચંદ મરવા પડ્યો. એણે 4 છોકરાઓને બોલાવીને કહ્યું કે હવે હું જાઉં છું, ધન બધું તમારું છે, પણ મારે તમને 4 વેણ કહેવા છે. તમે જો સાંભળો તો કહું. છોકરાએ કહ્યું, 4 વચનમાં શું? અમે સાંભળશું, કહો તો ખરા. પૂનમચંદે કહ્યું, મારું પહેલું વહેણ એ છે કે જેને જુગાર વહાલો છે તેને પોતાના સ્ત્રી બાળકો વહાલા નથી એમ સમજવું. મારું બીજું વચન એ છે કે જેને ધન વહાલું છે એને જે વાપરવા ટાણે વાપરતો નથી, એનું ધન એનું કશું નથી એમ સમજવું. ત્રીજું વેણ એ છે કે ફૂલફટાક થઈને ફરે છે અને ચાટલામાં મોં જોઈ મૂછો મરડે છે, એની મૂછોને લૂણો લાગ્યો છે એમ સમજવું. મારું ચોથું વેણ એ છે કે ઈશ્વરે કે ધર્મને માનતો નથી, તેને ઈશ્વર કે ધર્મ તો વઢવા નહીં આવે, પણ એ શુભ અશુભનો વિવેક ભૂલશે તો ક્યાંયનો નહીં રહે એમ સમજવું. 4 દીકરાઓ મૂંગા સાંભળી રહ્યા. એ પછી પૂનમચંદે કહ્યું, હવે મારી એક છેલ્લી આજ્ઞા છે, તમે માનો તો કહો. છોકરાઓ હવે હા પર ચડ્યા હતા, તેથી 4 દીકરાએ કહ્યું, માનીશું, કહો. ત્યારે પૂનમચંદે કહ્યું, મારું ધન તો તમને મળવાનું જ છે, એ તમારું છે, પણ કેવળ ધનથી જગતમાં માણસને માન મળતું નથી. એણે કઈ વિદ્યા પણ મેળવવી જોઈએ. કંઈ નહીં તો છેવટે તેણે મંત્ર તંત્રનું જ્ઞાન મેળવવું જોઈએ. બોલો,
વિદ્યા મેળવવા તમે કંઈ કરશો ખરા? છોકરાઓને આ મંત્ર તંત્રની વાત ગમી ગઈ. તેણે કહ્યું, અમે મંત્ર તંત્રનું જ્ઞાન મેળવશું, એ માટે જવું પડશે તો મેં કાશી જશું. જુગારીના મનથી એમ કે મંત્ર તંત્ર શીખી હું અથવા જુગારી બનીશ, પછી મને કોઈ હરાવી નહીં શકે. કંજૂસના મનમાં એમ કે મંત્ર તંત્ર શીખીને હું ઘરને ધનથી ભરી દઈશ. વર્ણાજ્ઞાને મનથી એમ કે મંત્ર તંત્ર શીખીશ, હું બધા પર અમલ ચલાવીશ અને વૈભવમાં આળોટીશ. રહ્યો એક નાસ્તિક, જે ઈશ્વરમાં કે ધર્મમાં માનતો નથી. તેને મંત્ર શું અને તંત્ર શું એણે સમજ્યા વિના બધાએ હા પાડી, એટલે એણે પણ માથું હલાવ્યું. બાપના મરણ પછી ચારે છોકરાઓ મંત્ર તંત્ર શીખવા કાશી ગયા. ત્યાં તેમણે મંત્ર તંત્ર શીખવે એવા ગુરુ મળી ગયા. ગુરુ 4 જણને જુદી જુદી વિદ્યા શીખવતા હતા. મોટા 3 ચોટલી ખીટીએ બાંધીને ભણતા હતા, કારણ કે તંત્ર મંત્ર શીખીને તેમને તેને મનગમતો ઉપયોગ કરવો હતો. પણ સૌથી નાનાને ભણવામાં રસ નહોતો. ગુરુ શીખવે ત્યારે એ ઊંઘતો. એ કહેતો કે મારા ભાઈઓ ભણે છે એટલું બસ છે, એમણે પાડેલા સીંડામાં થઈને હું ચાલી જઈશ. ભણવાનું પૂરું થયું. ચારે ભાઈઓ ઘેર આવવા નીકળ્યા. રસ્તે જતાં મોટા ભાઈએ કહ્યું, આપણે ભણ્યા તો ખરા, પણ શું ભણ્યા એનો પરચો હજી જોયો નથી. બીજા 2 કહ્યું, તો આજે જોઈ નાખીએ. સૌથી નાનાએ કહ્યું, હું તો કશું ભણ્યો નથી, પણ હું તમારી સાથે છું. તમે 3 આવા વિદ્યાવાન છો, તો તમારી વિદ્યાની કદર કરવાવાળો તો કોઈ જોઈશે ને. એટલામાં સૌથી મોટા ભાઈની નજર રસ્તેથી થોડે દૂર એક હાડકાનો ઢગલો પડ્યો હતો તેના પર પડી. તેણે કહ્યું, કહો તો હું મારા મંત્ર બળે આ હાડકામાંથી હાડપિંજર ઊભું કરી દઉં. બીજા મોટાએ કહ્યું કે કરી દે. તરત મોટા ભાઈએ ખભેથી ચાદર કાઢી હાડકાના ઢગલા ઉપર નાખી મંત્ર પાઠ કરવા લાગ્યા. બીજા 3 ધ્યાનપૂર્વક જોઈ રહ્યા. કેવી નવાઈની વાત! ધીરે ધીરે ચાદર સળવળવા લાગી અને થોડીવાર પછી મોટા ભાઈએ ચાદર દૂર કરી તો નીચે એક આખે આખું હાડપિંજર દેખાયું. આ કયા પ્રાણીનું હાડપિંજર છે? સૌથી નાના ભાઈએ પૂછ્યું. મોટા ભાઈએ કહ્યું, એ જાણીને શું કામ છે? આપણે તો મંત્રનો ચમત્કાર જોવાનો છે. હવે બીજો ભાઈ બોલ્યો, કહો તો હું મારા મંત્ર બળે આ હાડપિંજરમાં લોહી માંસ ભરી દઉં અને એને ચામડીથી મઢી દઉં. બીજા ભાઈએ કહ્યું, તું મઢી દે. બીજા ભાઈએ આગળ આવી ખભેથી ચાદર ઉતારી હાડપિંજરને ઓઢાડી દીધી. પછી તેણે મંત્ર ભળવા લાગ્યો. બધા કુતૂહલથી જોઈ રહ્યા. થોડી વારમાં ચાદર ધીરે ધીરે ફૂલવા લાગી ને ઊંચે જવા લાગી. હવે એની અંદર કોઈ છુપાયું હોય એવું લાગતું હતું. બીજા ભાઈએ ચાદર ધીરેથી ખેંચી લીધી તો હાડપિંજરની જગ્યાએ વાઘ ઊભેલો દેખાયો. વાઘ વાઘ કહી ચારે ભાઈઓ ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા. હવે ત્રીજા ભાઈએ જુસ્સામાં કહ્યું, હવે મારું મંત્રબળ જુઓ, હું આ મરેલા વાઘને જીવતો કરી દઉં છું. કરી દે, સૌથી નાનાએ કહ્યું. ત્રીજા ભાઈએ કહ્યું, હું ચાદર ઓઢાડીને મંત્ર ભણવાવાળો મામૂલી મંત્ર વેતા નથી. હું તો મારો ચમત્કાર નજરો નજર દેખાડીશ. મારા મંત્ર બળે તમે આ નિર્જીવ વાઘના ખોખાની જગ્યાએ જીવતો જાગતો વાઘ પૂંછડી હલાવતો જોશો. બીજા 3 ભાઈઓ કહ્યા, પૂંછડી હલાવતો? અમારે એ જોવું છે. ચારે ભાઈઓ ટોળું વળીને ઊભા હતા. ત્રીજા ભાઈએ મંત્ર પાઠ શરૂ કર્યા. બધા વાઘની સામે જોઈ રહ્યા હતા. થોડી વારે વાઘની પૂંછડી હલી. સૌથી નાના ભાઈએ હરખપદુડા બની તાળી પાડી કહ્યું, એ પૂંછડી હલી. ત્યાં તો બીજો ભાઈ બોલ્યો, એ કાન ફફડ્યા. પહેલો બોલ્યો, એ મોં ખોલ્યું, દાંત. એ પૂરું બોલે એ પહેલાં તો વાઘ એક વિકરાળ ઘૂઘવાટ કરી અને ચારે ભાઈઓ પર તૂટી પડ્યો. ચારે જણા ત્યાં જ ધૂળ ચાળતા રહી ગયા. વાઘે ચારેને ફાડી કાઢા. જે મરીને હાડકા થઈને પડ્યો હતો તે વાઘ જીવતો થઈ ગર્જના કરવા લાગ્યો અને જે 4 જણા જીવતા જાગતા ચાલતા હતા એ મરીને ત્યાં હાડકા થઈને પડ્યા. એમની મંત્રવિદ્યાનું અસલ પારખું થઈ ગયું. વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું, હે રાજા, તું ચતુર સુજાણ છે તો કહે, આ 4 ભાઈઓ મર્યા એનો દોષ કોના માથે? તરત વિક્રમરાયે કહ્યું, એના બાપ અને ગુરુને માથે. વેતાલે કહ્યું, કેવી રીતે? વિક્રમે કહ્યું, લાયકાત જોયા વિના
એકે એમને મંત્ર તંત્ર વિદ્યા શીખવી અને બીજાએ શીખવાડી. વિદ્યા શીખવા માટે શિષ્યની લાયકાત છે કે નહીં એનો જે વિચાર ન કરે તે ગુરુ મહામૂર્ખ જ કહેવાય. આવા મહામૂર્ખના ચેલા પણ મહામૂર્ખ જ હોવાના અને એમની વિદ્યા પણ એમને મારવાની. વેતાલે કહ્યું, આ સૌથી નાનો કંઈ મંત્રતંત્ર શીખ્યો જ નથી, એ કેમ મર્યો? વિક્રમે કહ્યું, એ મર્યો શુભ અશુભના વિવેકના અભાવે. એને ભણવું નહોતું તો આટલા દિવસ ત્યાં રહીને શું કરવા? મૂર્ખ ત્યારે જ ને. આટલા વર્ષથી શા માટે ત્યાં રહ્યો? વેતાલે કહ્યું, ઠીક, તો હવે કહો, આ ચારે ભાઈઓમાંથી સૌથી મોટો મૂર્ખ કોણ? રાજાએ કહ્યું, જેણે વાઘને જીવતો કર્યો એ. પહેલા બે ભાઈઓ તો જાણતા નહોતા કે કોના હાડકાં છે ને કોનું હાડપિંજર છે, પણ એણે તો વાઘને નજરે જોયો હતો. છતાં એને જીવતો કર્યો. એનામાં અક્કલ નહીં ત્યારે ને. આટલું કહ્યું ત્યાં તો મળદું છટકીને ભાગ્યું અને સિદ્ધવટની ડાળે લટકી ગયું. ચોથી વાર્તા સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.